હું એક પર્વત છું. હું લાખો વર્ષોથી આ ધરતી પર ઊભો છું. સમયના પ્રવાહની સાથે મેં ઘણા પરિવર્તન જોયા છે. મારી નજર સામે અનેક કાળ વીતી ગયા અને વીતી રહ્યા છે. મારી નિશ્રામાં વનસ્પતિ, પશુ પક્ષી અને જીવજંતુઓનું જીવન પણ પાંગરે છે. મારા પરથી ક્યાંક ઝરણા પડે છે તો ક્યાંક નદીઓના વેણ પસાર થાય છે. મારી ટોચ પર ખુદ ઈશ્વર બિરાજમાન છે, જેના દર્શનાર્થે મારી છાતી પર પગ મૂકી અનેક માણસો તીર્થાટને આવે છે. હા, તેમની હાજરી મને ગમે છે. ખટકે છે તો બસ તેમની બેજવાબદારી. અમારા પર તેઓ પ્લાસ્ટિક, કૂડો કચરો છોડીને જતા રહે છે. જ્યાં ખુદ ભગવાન બિરાજમાન છે ત્યાં પણ તેઓ આવું કરતા ખચકાતા નથી. મારા સહારે ટકેલા વૃક્ષો, છોડવા, અન્ય જીવો અને નદી નાળાની ઇકોસિસ્ટમને પણ તેનાથી નુકસાન છે. પરંતુ માણસોને પુણ્ય કમાઈ લેવાની એટલી બધી ઉતાવળ છે કે તેમને બીજા કશાની નથી પડી. મારા શરીર પર પાંગરેલા પહાડી જંગલો, મારી ખીણો અને મારા પરથી વહેતી નદીઓના કોતરોમાં હજારો જીવો વસે છે. મારી ટોચ પરથી માણસો પણ પક્ષીઓની જેમ વિહંગાવલોકન કરે છે. હું તમામને આનંદ આપું છું. મારી સાથે આવીને અનેક લોકો ખુશનુમા થઈ જાય છે. ભારત સહિત દુનિયાભરના મહાન શાસ્ત્રોમાં મારું મહિમા મંડન કરાયું છે. મારી સાથે હજારો અમર કહાનીઓ જોડાયેલી છે, જેમાં ખુદ ભગવાનથી માંડી નાનામાં નાના માણસોની વાત છે. મારા સુધી પહોંચવા માટે કરવી પડતી મહેનતથી ફક્ત શારીરિક જ નહીં, પરંતુ માણસોનું માનસિક આરોગ્ય પણ સુધરે છે. આમ છતાં મારા શરીર પર ગેરકાયદે ખાણકામ ચાલી રહ્યું છે. મારી અનેક ટેકરીઓ ક્ષત વિક્ષત કરી દેવાઈ છે. મારા જંગલોનું નિકંદન કાઢી નખાયું છે ને વગર વિચારે શહેરીકરણ કરીને મારા પરથી વહેતી નદીઓના માર્ગ બદલી નખાયા છે, જેથી કરીને મારી ઇકોસિસ્ટમના ધજિયા ઉડી ગયા છે. એક સમયે મારી ગોદમાં હજારો જીવો રમતા અને તેઓ પણ હવે હતા નહોતા થઈ ગયા છે. ક્યાંક મારી ટોચ પર હંમેશા બરફ છવાયેલો હતો. સાહસિકો મારી છાતી પર ચડીને ખુશ થતા અને કહેતા કે અમે આ શિખર સર કરી લીધું. આટલું બધું મહત્વ મળતા હું પણ ખુશખુશાલ છું. જો કે મારી ઇકોસિસ્ટમ પર પ્રહાર થતાં મારી ચાદર પણ ચીંથરે હાલ છે. ગરમી વધવાથી મારો બરફ પીગળી રહ્યો છે. લાગે છે કે કોઈ મારા શરીરની ચામડી ઉતારી રહ્યું છે. આમ છતાં હું અડીખમ છું. દુનિયા માટે ઘણું કરી રહ્યો છું. પાણીનો પણ સંગ્રહ કરું છું, હવાને શુદ્ધ કરું છું અને અનેક માણસો સહિત લાખો જીવોને સુરક્ષિત જીવન આપું છું. લાખો લોકો માટે હું પ્રેરણા છું. હું તમને કહેવા માંગુ છું કે મારી સંભાળ રાખો, મારા જંગલોને બચાવો, મારી નદીઓને શુદ્ધ રાખો, મારા પશુ પંખીઓને બચાવો. આ હું શું જોઉં છું કે મારા પગ નીચેના ગામડામાં જ પાણીની તંગી છે. મારી નદીઓ સુકાઈ રહી છે. મારા જંગલો ખતમ થઈ રહ્યા છે. મને લાગે છે કે હું મારા લોકોને ના બચાવી શક્યો. કદાચ જીવનનું ચક્ર મને પણ લાગુ પડે છે. હું ધીમે ધીમે મરી રહ્યો છું. હું જાણું છું કે એક દિવસ હું સંપૂર્ણપણે નાશ પામીશ, પરંતુ મને આશા છે કે મારી આ કરુણ ગાથા લોકોને જાગૃત કરશે અને તેઓ પ્રકૃતિનું રક્ષણ કરશે. આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસના અવસરે હું માણસોને એક જ અપીલ કરું છું કે મારી અને મારા જેવા બીજા પર્વતોની સંભાળ રાખો. મારી સુંદરતાને ન બગાડો, મારી સંપત્તિનો નષ્ટ ન કરો. આપણે બધા મળીને પૃથ્વીને એક સુંદર સ્થળ બનાવી શકીએ છીએ. એક એવું સ્થળ જ્યાં માણસ અને પ્રકૃતિનું સંતુલન હોય. હા, એક સપનું છે, પરંતુ હકીકત બની શકે છે.